અટાણે તો નળ સરોવર પક્ષીઓથી ટાય 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 બધા આવી જાય, લાખો પક્ષીઓ, લાખો. તમે આમ આપણા ગુજરાતનો નકશો જોયો? યાદ છે ને ગુજરાતનો નકશો? તમે જુઓ, આમ કરીને કચ્છના અખાતને જરાક લાંબો કરીએ તો, ને આખીથી ખંભાતના અખાતને લાંબો કરીએ તો વચમાં નળ સરોવર આવી જાય. એનો અર્થ છે કે આજથી 2500 વર્ષ પહેલા સિકંદરે જ્યારે ભારત ઉપર ચઢાઈ કરી ત્યારે સૌરાષ્ટ્ર દ્વીપ હતો. હા, ઉલ્લેખ છે ઐતિહાસિક. સૌરાષ્ટ્ર બેટ હતો. કેવી રીતે બેટ બની શકે? તો નળ સરોવર આમ 75 કિલોમીટરમાં છે, અને આમ લંબાવો એટલે ખંભાતના ખાતમાં જાય, ને આમ લંબાવો એટલે કચ્છના ખાતમાં જાય. એ અહીંયા આવી ન શક્યો, માંદો પડી ગયો. તો સિકંદર માંદો પડી ગયો, પાછો પહોંચી ન શક્યો રોમમાં, ગ્રીસમાં, રસ્તામાં જ મરી ગયો. ભારતમાં આવ્યો ત્યારે ભારતમાં એનો સામનો સૌથી પહેલા કોણે કર્યો? પોરસે સામનો કર્યો ને. એટલે પોરસને બોલાવ્યો બંદીવાન કરીને. સિકંદર સાંભળ્યું છે આ વાત કે પોરસ તારી સાથે કેવો વ્યવહાર કરી શકાય? તો પોરસ તો બંધમાં હતો, પણ આમ હતો, આમ એ કે એક રાજાનો રાજા સાથે વ્યવહાર હોય એવી રીતે બંદીવાન હતો. સિકંદર કે હા હિન્દુસ્તાન કે છે, એને બેડીમાં નાખ્યો છે, એના હજારો માણસો આપણે કાપી નાખ્યા છે, ને છતાં એ જે મગલું બી જવાબ આપે છે કે એક રાજાનો રાજા સાથે હોય એવો. આપણે ભાગવતની કથા કોઈ વખત સાંભળી છે? એમાં વ્યાધિ રાજાની વાત આવે છે. આપણે ત્યાં શું છે, આ જે પુરાણો છે ને એ આપણે ભણ્યા નથી, પણ એમાં ઇતિહાસ જ છે. દાખલા તરીકે સર્ગ, એનો પહેલો ખંડ કહેવાય સર્ગ. તો સર્ગ એટલે ઉત્પત્તિ કેમ થઈ દુનિયાની, બ્રહ્માંડની, પૃથ્વીની. પછી છેલ્લે આવે વિસર્જન, તો પ્રલય કેમ થયો. જુઓ, આ બધા જ પુરાણોમાં ખંડ હોય. એટલે એનો અર્થ એ કે પુરાણોના જે આપણા ઋષિઓ છે એને પોતપોતાની રીતે પૃથ્વીની ઉત્પત્તિ, સ્થિતિ અને લય એમાં કથા દ્વારા વાત કરી છે. પેલો રાજા કોણ થયો, કેવી રીતે થયો? પૃથ્વી. તો કેમ નામ પડ્યું? તો કે પૃથુ નામનો રાજા હતો, એની ઉપરથી. જુઓ, આમ બધું બરાબર છે, પણ આપણે અભ્યાસ નથી કરતા માટે. વેરી ગુડ, વેરી ગુડ. તમે બહુ સરસ ફરી આવ્યા. હવે આપણે પેલા સૂર્ય મંદિરની વાત કરીએ, બરાબર? મોઢેરા એક કુંડ છે આગળ મોટો. કુંડ પછી આવીએ એટલે એને નૃત્ય મંડપ કહેવામાં આવે, અને તે પછી જાય એટલે સૂર્યનું પોતાનું મંદિર આવે. યાદ આવે છે? હવે આપણે અહીંયા જેમ નવલખામાં જોઈએ છીએ ને, તો આદ્ય શંકરાચાર્ય 8મી સદીમાં થયો. એટલે શંકરાચાર્યને વર્ણાશ્રમ પ્રથા પુનઃ સ્થાપિત કરવી હતી. વચ્ચેના ગાળામાં જૈન અને બૌદ્ધ એવા હતા કે જેની બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર કાઢી નાખ્યા હતા. એની વર્ણ વ્યવસ્થા તોડી નાખી. હજી જ્ઞાતિઓ તો હતી જ નહીં. તું વાણિયો ને તું આયર ને તું લુવાણો ને તું કણબી પટેલ, એ જ્ઞાતિઓ તો હતી જ નહીં. આ ઇતિહાસ છે નક્કર. પણ વર્ણાશ્રમ પ્રથા પણ આ જૈનોએ ને બૌદ્ધોએ કાઢી નાખી. એમાં જૈનોએ પહેલો વેલો ઘા શું કર્યો કે ભાઈ માથાકૂટ કરોમાં ખોટો. ઈશ્વર જ નથી. જૈનો એમ માને છે ઈશ્વર નથી. તો એ કે શું છે? તો કે માત્ર આત્મા. આપણે જો એટલે કે આત્મા તીર્થંકર, તીર્થ એટલે ઇન્દ્રિયો, કામ, ક્રોધ, મદ, લોભ, મત્સર, એ ઇન્દ્રિયોને જેની જીતી લીધી એ જ ઈશ્વર. સાચી વાત છે. આમ બેઠા હોય હનુમાન બાપા પાસે
રામ મંદિરમાં ને કૃષ્ણ મંદિરમાં ને નજરું તો આમ આમ ફરતી હોય ને, ખાવાનું હોય ને, સાંભળવાનું બધું બધાય લક્ષણ હોય એમાં આપણા જેવા. એટલે તે તું ધર્મગુરુ છે ને. એટલે જઈને જે પેલો ઘા માર્યો યા કે મંદિરો બંદિરો બધે આ દેવ ને ઓલો દેવ, પણ પછી શું થયું કે જેની ઇન્દ્રિયો જીતી લીધી એના મંદિરો બનવા માંડ્યા. બધા તીર્થંકરો ના મંદિરો. જૈનોને ઘા કોણે માર્યો? જૈન અને બૌદ્ધ વચ્ચે માત્ર 30 વર્ષનું અંતર છે. મહાવીર પેલા જૈનમાં અને મહાવીર પછી 30 વર્ષે ભગવાન બુદ્ધ જૈનમાં. બે રાજકુમાર છે, બે ક્ષત્રિય છે. જો આપણે કઈ ભગવાન બ્રાહ્મણ નથી. જો રામ ક્ષત્રિય, કૃષ્ણ ક્ષત્રિય, પરશુરામ તો ક્ષત્રિયનો બાપ. એટલે બૌદ્ધે કીધું કે જૈન મિત્રો એમ કહે છે કે, એટલે મહાવીર સ્વામી એમ કહે છે, મહાવીર સ્વામીની માં અને ભગવાન બુદ્ધની માં એ હગા પણ થતી હતી, રાજકુમારીઓ બે. તમને મોટા થશો ત્યારે તમે શિલ્પ જોશો કે સામાન્ય રીતે આપણી બા સૂતી હોય છે ત્યારે આપણો જન્મ થાય છે, પણ ભગવાન બુદ્ધની માં ઊભા છે ને ડિલિવરી થઈ ગઈ છે. ફોટો જોયો હશે. એ જ્યારે આમ થયા એ તો વૈભવમાં વિસરા. એના બાપને કહી દેવામાં આવ્યું હતું કે જો આ થયો તો મહાન સમ્રાટ થશે અને નહીંતર મહાન વૈરાગી થશે. એટલે એનો બાપ કે ના, આને તો આપણે બરાબર કાબુમાં રાખો. એટલે મોટો મહેલ બનાવી દીધો ને એમાં 12 માસ વસંત. આપણે તો આજે વસંત પંચમી છે, ત્યાં 12 માસ વસંત પંચમી. અને સંગીત ને જલસા ને ખાવાનું પીવાનું ને રૂપરૂપની સુંદરીઓને આ ને તેને. એને ભગવાન બુદ્ધને લગભગ 12 વર્ષ સુધી કશો જ દુનિયાનો સંપર્ક ન કરવા દીધો અને એને પરણાવી પણ દીધી. એ બાજુના લચ્છવી તમે નામ સાંભળ્યું છે, એની રાજકુમારી હતી યશોધરા. યશોધરા પરણીને આવી, એક બાળક પણ થયું. ભગવાન બુદ્ધના દીકરાનું નામ શું? રાહુલ. અને મહાવીરને કેટલા સંતાન હતા? એક દીકરી. એ દીકરીનું નામ શું? સુકન્યા. સુદર્શના પણ ક્યાંક કીધું છે, ક્યાંક દર્શના એકલી કીધી છે. પણ મહાવીર એકદમ સજાગ હતા. એને અંદરથી અવાજ આવી ગયો હતો કે તારે આ બધું તજવાનું છે. તો કે હું પિતા બની ગયો છું, મારે મારી દીકરીને પરણાવવું નહીં ત્યાં સુધી હું સંસાર નહીં છોડું. એટલે દીકરીને પરણાવી ને પછી સંસાર છોડ્યો. કે પ્રણામ પ્રણામ પ્રણામ. આ બધું ભગવાન બુદ્ધે શું કર્યું? તો કે હવે દીકરી ને દીકરો ને બધું જો મૂર્છા છે તો અટાણે છોડવું એ હું ને પછી છોડવું એ હું. એટલે ભગવાન બુદ્ધે ગૃહ ત્યાગ કર્યો. હું તો છે માં એટલે કે એની પત્ની ને દીકરો બે વયા જઈશ. બહાર નીકળીને પહેલું કામ શું કર્યું? એકદમ સરસ આમ બકડિયા ને કાળા ભંભર જેવા વાળ હતા. ઘોડાની કાતર હતી રથમાં, એનાથી વાળ કાપી નાખ્યા, વસ્ત્ર ઉતારી નાખ્યા રાજકુમારના. છન્ન. એને જે રથ હાંકીને જંગલમાં લઈ જતો હતો એ સારથીનું નામ શું? છન્ન. કે છન્ન આ શું છે? છન્ન આ શું છે? વૈરાગ કેવી રીતે આવ્યો એની વાત છે. એક રોગી જોવે છે એને, પછી મળદું જોવે છે એને, વૃદ્ધાવસ્થા ગઢો માણસ જોવે છે એને. એ કે આ શું? તો કે શરીર તો છે જ, જન્મે છે શરીર, મોટું થાય છે, યુવાન અવસ્થા આવે છે, વૃદ્ધાવસ્થા આવે છે, મૃત્યુ પણ થઈ જાય. તો કે એમ આ શરીર પણ? તો કે હા. તો કે છન આજે રાતે 12 વાગે તૈયાર થઈ જાય. એ તો રાજકુમાર હતા, એક છોકરાના એટલે કે એક છોકરાના બાપ હતા. દીકરી પડે નહીં, આજે શરીર પડવાનું જ છે, મૃત્યુ છે જ, તો મારે અટાણે મૃત્યુનો અનુભવ કરવો છે.
અથવા આ મારા માણસો છે એને દુઃખમાંથી મારે છોડાવવા જ. ગંગા નદીને આ કિનારે જ્યાં ત્યાં આપણે અયોધ્યામાં રામ મંદિર કહીએ છીએ, ત્યાં વૃષભદેવનો જન્મ પણ ત્યાં જ. એટલે પહેલા તીર્થંકર પણ ત્યાં જ. બુદ્ધ, વસુ, બોધિસત્વ, એના 3 બોધિસત્વનો જન્મ ત્યાં અયોધ્યામાં છે. એટલે બ્રાહ્મણ ધર્મનું, જૈન ધર્મનું અને બૌદ્ધ ધર્મનું મૂળ તો અયોધ્યા જ છે. પણ આપણે બહુ એમાં ન ઉતરીએ, અટાણે જરાક અહીંયા સૂર્ય ઉપર આવીએ. એટલે ભગવાન બુદ્ધે બીજો કાપ શું મૂક્યો? મહાવીરે એમ કીધું કે ભાઈ ઈશ્વર નથી, આત્મા જ બરાબર. ને આત્મા કામ, ક્રોધ, કોઈથી ક્રોધ ના આવે, લોભ, મોહ, મત્સરથી મુક્ત થઈ જાય, એ જ ઈશ્વર. એટલે એની એમ કામ ઘટાડ્યું. એટલે આની એમ કીધું કે જો એમ થાય તો એનો અર્થ એ નહીં કે ક્યાં થાય. ભગવાન બુદ્ધ કે 30 વર્ષની ત્યારે એની ઉંમર હતી. અને સરાય એટલે ધર્મશાળા, એ ધર્મશાળામાં ભગવાન બુદ્ધ પોતાના 5 શિષ્યોને લઈને બેઠા હતા. અને ગંગા નદી પાર કરવાની હતી ને પૂર આવી ગયું હતું. એ કે કોઈ ત્રાપો, એટલે કે આવો હોય ને ત્રાપો લાકડાનો બનાવેલો. એટલે મહાવીર ના શિષ્યોએ કીધું કે પ્રભુ ત્રાપો આવી ગયો, ચાલો આમ. ત્યારે મહાવીર પોતાના શિષ્યોને લઈને નીકળ્યા. ત્યારે એના શિષ્યોનું અચાનક આમ ધ્યાન, એનું તેજ તો જોવો ને કેવો બેઠો આમ ધ્યાન લગાડીને. એ કે એ સિદ્ધાર્થ છે, ફલાણા રાજાનો દીકરો, અને મારા કરતાં 30 વર્ષ નાનો છે, જુવાન છે ને હું ગરડો છું. મહાવીરની ને એના શિષ્યોની નજર ભગવાન બુદ્ધ અને 5 શિષ્યો ઉપર પડી, અને ભગવાન બુદ્ધની ને શિષ્યોની નજર આની ઉપર પડી. અહીંયા આવતો ને પછી કે એ કેમ આમ છે? તો કે પ્રભુ એ બ્રાહ્મણો જેમ ઈશ્વરમાં માને છે ને એમ આ ઈશ્વરમાં નથી માનતો મહાવીર. તો કે અચ્છા, તો કે એ માત્ર આત્મામાં જ માને છે. તો કે આત્મા એટલે શું? તો ભગવાન બુદ્ધે કીધું કે જો ઈશ્વર નથી તો આત્મા નથી. એને પ્રતિપાદન એ કર્યું. એટલે આપણે ત્યાં શું કહેવામાં આવે છે? એમ કે છે કે આ 2 ધર્મો નાસ્તિક છે. જૈનો અને બૌદ્ધો નાસ્તિક છે, કારણ કે જૈન લોકો ઈશ્વરમાં નથી માનતા અને બૌદ્ધ ધર્મ તો આત્મામાં નથી માનતો. ભગવાન બુદ્ધ વધારે વાસ્તવિક છે. એ કે તો પછી આપણે આમ કેમ અનુભવ્યું? તો કે તમે તમારા ખોપડી વિના, છાતી વિના, હાથ વિના અનુભવો જોઈએ. તમે જેની કલ્પના કરો છો એ તો શરીરને આધારે છે. ખોપરી ન હોત તો કોણ ઈશ્વરને, કોણ આત્માને, કોણ કશ્યપને, કોણ હિનાબેન? ખોપરીથી ઓળખાણ છે ને, તો ખોપરી તો બની જવાની. તો એનો અર્થ એ કે વૃથા. એટલે એને માત્ર શરીર ઉપર જ ભાર દીધો. એ કે શરીર જ આત્મા છે, શરીર જ પરમાત્મા છે, અને શરીર જ મનુષ્ય છે. તમારે મનુષ્ય તરીકે જ જીવવાનું છે. ત્યારે હજી એની સંસાર ત્યાગ કર્યો હતો. અને સારનાથ કહેવાય છે ને, સારનાથ, જ્યાં એમ કહેવાય છે ભગવાન બુદ્ધે પહેલો ઉપદેશ આપ્યો. એટલે આમ કરીને આમ કર્યું. તો એ ચક્ર છે એ ફેરવે છે. ધર્મ ચક્ર પ્રવર્તન મુદ્રા, ભગવાન બુદ્ધની પહેલી મુદ્રા આમ. અને એ ચક્ર છે એ ક્યાં છે અત્યારે? આપણા રાષ્ટ્રધ્વજમાં. હા, આપણા રાષ્ટ્રધ્વજમાં જે ચક્ર છે એ સારનાથનું છે. એ સારનાથમાં ભગવાન બુદ્ધ ધર્મ ચક્ર પ્રવર્તન કહે છે, જે એક્શન કરે છે, એની ઉપરથી એ ચક્રનો જન્મ થયો છે. તો કે પ્રભુ આ કેમ શક્ય છે? તો કે સિંહની સામે 2 સિંહ ભેગા થાય તો આમાં ઝઘડો કરે ને, એનામાં જે ઝઘડાની વૃત્તિ છે એને કાઢી નાખો તો કે ભેગા થઈ જાય. આ ઝઘડાની મનોવૃત્તિ કાઢી નાખીએ અને સિંહ ભેગા થાય, એ શું છે આજે? આપણું રાજચિહ્ન. 4 સિંહો એ આપણું રાજચિહ્ન. અને નીચે તમે જો ચક્ર છે, ત્યાં પણ ચક્ર છે. આ ધર્મ ચક્ર પ્રવર્તન.
પછી એક શિષ્ય જરાક બહુ હોશિયાર હતો ને એને પૂછ્યું કે ભગવાન તમને સાક્ષાત્કાર થયો છે? એટલે ભગવાન આમ મળી ગયા, હા વસ્ત મને સાક્ષાત્કાર થયો છે. અને જો હું ભૂમિ માતાની સોગંદ ખાઈને કહું છું કે મને સાક્ષાત્કાર થયો છે. ભગવાન બુદ્ધની બીજી મૂર્તિ કઈ છે? આમ હાથમાં છે, પણ એક હાથ આમ જમીન ઉપર છે. જોજો, એ મૂર્તિનું નામ ભૂમિ સ્પર્શ મુદ્રા. પેલાનું નામ છે ધર્મચક્ર પ્રવર્તન મુદ્રા અને આનું નામ છે ભૂમિ સ્પર્શ મુદ્રા. તમે જુઓ તો ખરા ઇતિહાસમાં કેવી ઘટના બને છે. બરાબર એ જ સમયે આશ્રમનો પગી આવ્યો કે પ્રભુ કોઈ માતા અને બાળક આપને મળવા માંગે છે. ખતરનાક પ્રસંગ. કોણ માતા અને બાળક કોણ હતું? યશોધરા પોતે રાહુલને આંગણે વળગાડીને આવી હતી. રાહુલ 11 વર્ષનો હતો. ભગવાન બુદ્ધનો દીકરો અને એની પત્ની. અરે આપણે ત્યાં જે બૌદ્ધ ધર્મના ગ્રંથો છે એમાં આપણા એની ઉપરથી ગુજરાતી થયેલા ગ્રંથોમાં બુદ્ધ ચરિત્ર ખાસ કરીને એમાં જે આ પ્રસંગનું વર્ણન છે કાળજું કંપી જાય એવું. એટલે પેલું યશોધરા કહે છે કે પ્રભુ આ બાને મૂકીને ગયા હતા, મેં 11 વર્ષ તપશ્ચર્યા કરી છે, તમે 6 વર્ષ કરી જંગલમાં. મેં 11 વર્ષ આને મોટો કર્યો છે. હવે મારો કઈ હક છે કે નહીં? છોકરા ઉછેરવા એ મોટા મોટી તપશ્ચર્યા છે. આપણે કહીએ છીએ કે ધન્ય હુએ, આપણે શું ગીત છે હમ કિતને ધન્ય. હું બોલો એક પંક્તિ. मुझे बोलना चलना सिखाया, ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया. વાહ વાહ વાહ, બહુ સરસ ગીત છે, બહુ સરસ ગીત છે. ભગવાન બુદ્ધ સરાક થઈ જાય છે. વાસ્તવિક મુદ્દો છે કે તે ત્યાં જંગલમાં તપસ્યા કરી એકલી, પણ મેં તારા કરતા 11 વર્ષ, તે 6, મેં 11 વર્ષ આને ઉછેરવાની મહેનત કરી. બસ પ્રભુ રાહુલ બોલતા શીખી ગયો તો, સમજતા શીખી ગયો તો, મને દીક્ષા આપો. ભગવાન બુદ્ધ ના પાડે છે. આ મુદ્દો છે. ભગવાન બુદ્ધ ના પાડે છે. પહેલે વહેલો ભગવાન બુદ્ધનો ધરતી ઉપર સ્પર્શ. નહીં બેટા, તારે તારી માની સેવા કરવાની છે. હું ભૂલી ગયો છું પતિ તરીકેની ફરજ. આપણે મનુષ્ય છીએ, આત્મા નથી, પરમાત્મા નથી. ઊંચે ઊંચે ઉડનારા ને ખોપડી ખોલીને જેને તેને આશીર્વાદ દેનારા નથી. આપણે વાસ્તવિક હાથ કામનું પૂતળું છીએ. આપણે આપણો સંસાર નિભાવવાનો છે. જે પોતાની ફરજ નિભાવે છે ને, દીકરા તરીકે, ભાઈ તરીકે, બેન તરીકે, દીકરી તરીકે, પતિ પત્ની તરીકે, માતા પિતા તરીકે, સંસારના બધાય ધર્મો તારે અદા કરવાના છે. સાચો ધર્મ એ જ છે. ત્યાંથી ધર્મ પીટક, જે 3 પીટક છે ને એ શરૂ થાય છે. ભગવાન ગ્રંથના 3 પુસ્તકો છે ભગવાન બુદ્ધના. ત્યાં ઉપદેશ આપે છે કે આપણે જન્મા છીએ તો આપણે માતા પિતાનો ઉપકાર ન ભૂલાય. આપણે આમ કરવું છે, આપણે આમ કરવું છે, આપણે આમ કરવું. ઘણા વિદ્વાનો તો એમ કહે છે કે આ ભગવદ્ ગીતા ઉપર ભગવાન બુદ્ધના ઉપદેશની અસર છે. ભગવદ્ ગીતા 2000 વર્ષ, 2500 વર્ષ જૂનું. ભગવાન બુદ્ધ 3000 વર્ષ જૂના. ઈસવીસન પૂર્વે 800માં. અને ભગવાન બુદ્ધનો તો શિલાલેખ પણ મેળ્યો છે. એટલે આપણને ખ્યાલ છે કે ભગવાન અત્યાર સુધી આપણે અશોક, સમ્રાટ અશોકને જ મુખ્ય ઇતિહાસનો માણસ માનતા હતા. પણ ભગવાન બુદ્ધના શિલાલેખ મળ્યા પછી આપણો ઇતિહાસ 1000 વર્ષ પાછો ગયો. અને ભગવાન બુદ્ધ અને મહાવીરથી ભારતનો ઇતિહાસ શરૂ થાય છે એમ નક્કી થયું. અને હવે આ જે દરિયામાં સંશોધન થયા એને એમ કીધું કે નહીં, વેઇટ, જો અહીંયાથી બીજા 2000 વર્ષ જૂના અવશેષ મળ્યા. એટલે 3000 તો હતા જ ભગવાન બુદ્ધના.
ને બીજા 2000 વર્ષના દ્વારકા, બેટ દ્વારકા ને કાશી વિશ્વનાથનો ગંગા કિનારાનો ઘાટ, સારનાથના પગથિયાં, જ્યાં બુદ્ધ ભગવાને પોતાના શિષ્યોને ઉપદેશ આપ્યો. એ કે આ મહાવીર અને બુદ્ધ કરતાં પણ 2000 વર્ષ જૂનો છે ઇતિહાસ, અને આ ઇતિહાસ શરૂ થાય છે રામ, અને રામ કરતાં 2000 વર્ષ જૂના ભાઈ કૃષ્ણ, અને કૃષ્ણ કરતાં 2000 વર્ષ જૂના રામ. જો કે કૃષ્ણ સાબિત થયા છે પણ હજી રામ સાબિત થયા નથી. એટલે ઝઘડો ચાલે છે ને કે ભાઈ આ સેતુ બનાવ્યો એ ખરેખર આમ બનાવેલો છે સેતુ. લંકામાં જવા માટે ઓલો નળ ને નીલ બે એન્જિનિયર હતા એના ગ્રુપમાં, એની આ બનાવ્યો હતો. રામ નામ કે એવી રીતે જોતા ગયા, આમ આમ કરતા કરતા પથ્થરનો સેતુ બનાવી ગયો. તો બધા એને એમ કે છે, પણ એ સાબિત થતું નથી હજી. એટલે એનો અર્થ કે હવે આપણો નવો ઇતિહાસ ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રી રામથી લખાય. અને આ મોદીએ તો એમ કરી જ દીધું જે થાય તે. હવે આ ઇતિહાસ 5000 વર્ષ માનો કે 7000 વર્ષ માનો, પણ રામ પોતે શું કહે છે? હું સૂર્યનો વંશ જ છું. અમારા ઈશ્વકુ સૂર્યની 7મી પેઢીએ કે 10મી પેઢીએ કે 70મી પેઢીએ હું છું. વાત પૂરી. એટલે એનો અર્થ કે ગયો ઇતિહાસ સૂર્ય પાસે. હવે જુઓ ખૂબી, હવે ખૂબી જુઓ. સૂર્ય અહીંયા ઉગ્યો બરાબર, આમ કરતો કરતો આથમો 12 કલાક સૂર્ય આપણી સામે રહ્યો. આપણે સામાન્ય રીતે એમ માનીએ છીએ કે સૂર્યના ઘણા નામ છે. દાખલા કે સૂરજ, રવિ, બાલાદિત્ય, આદિત્ય છે ને, હે ભાનુ. વેરી ગુડ. એટલે આદિત્ય જે સૂર્ય છે એના 12 નામ છે. એને 12 આદિત્ય કહેવામાં આવે છે. હા, પણ તે એક વખત જુઓ કે આખા વર્ષની 12 પૂનમ, 12 અમાસ, 12 આદિત્ય, 12 જ્યોતિર્લિંગ. જો એક રાઉન્ડમાં કંઈક ફરે છે. એટલે આની પછવાડે બહુ મોટી ભૂગોળ છે. 12 આદિત્યના આવી રીતે રૂપ કેમ આપ્યા? તો કે સવારમાં જે ઉગે છે ને એ સૂર્યનું નામ બાલાદિત્ય. પછી 1, 2, 3, 4 કરતા ઉપર જે સૌથી તપે છે એકદમ, એનું નામ સૂરજ. અને 8મે છે એનું નામ અર્ક. અર્ક. મોઢેરા સૂર્ય મંદિર આખા ભારતમાં એવું છે કે જેમાં 12 આદિત્યોની મૂર્તિઓ છે. પણ હવે તો કોઈ જાણકાર હોય તો જ બતાવે, જો આમ છે, આમ છે, આમ છે, આમ છે. આપણા નવલખામાં 10 દિશાઓના દેવતાઓ છે. 4 દિશાઓ, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. 4 ખૂણા, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય. 8 થયા. તો કે પાતાળ અને આકાશ. પાતાળનો દેવતા પણ છે ને આકાશનો દેવતા પણ છે. તો કુલ 10 દિશાઓ થઈ આપણે ત્યાં. તો 10 દિશાની આખા ગુજરાતમાં માત્ર નવલખા આપણી સામે દેખાય છે એમાં જ મૂર્તિઓ છે. અને છે આપણે હવે પછી જ્યારે જાઉં ને ત્યારે જોવા જાઉં. ઓલી વખતે તું નહોતો ને આપણે તેની વાત કરી હતી મંદિરોના. કોણે પૂછ્યું? આમ ગોપનું મંદિર ખાસ કરે કે આની રેખાઓ ઉપર કેમ જાય છે ને આની રેખાઓ આડી કેમ જાય છે. ઉત્તર ભારતના બધા મંદિરો આમ છે, નીચેથી ઉપર જાય છે. દક્ષિણ ભારતના બધા મંદિરો આમ છે. આ ઉર્ધ્વ રેખા છે, આ આડી રેખાઓ છે. તો એનું થોડીક આપણે વાત કરતા હતા બરાબર, પીરિયડ લેતા હતા. અને કોણ આવ્યું? ખુશાલભાઈ આવ્યા. હા હા, એટલે ત્યારે વાત અધૂરી રહી ગઈ. તારા મોબાઈલમાં છે એ અડધી વાત. ઠીક. તો હવે બાલાદિત્ય કેવી રીતે હોય, રવિ કેવી રીતે હોય, સૂરજ કેવી રીતે હોય અને અર્ક કેવી રીતે હોય? તો કે અર્કને
સફેદ દાઢી થઈ ગઈ હોય, સફેદ વાળ વાંકો વળી ગયો હોય, સૂરજ એકદમ આમ હોય ઢાપતો, અને બાલાદિત્ય તો અર્ધ પર્યંત ઉર્ધ્વાસન અને રથ ઉપર બેઠા છે, એટલે આમ જે વટાણે રમણીકભાઈ ને ભીમજીભાઈ બેઠા છે એમ બેઠા છે રથ ઉપર, અને બાજુમાં કોણ છે? સારથી કોણ છે? અરુણ. સારથીનું નામ અરુણ. સૂર્યના સારથીનું નામ અરુણ. અર્જુનના સારથીનું નામ શ્રી કૃષ્ણ. અને રામના સારથીનું નામ, ભગવાન રામના સારથીનું નામ જુઓ, ગંગા તટ સુધી રથમાં આવ્યા, સારથી ભેગો છે, પછી છોડી દે છે કે સુમંત હવે આપ વિદાય લો. જુઓ, પછી ભગવાન ગંગામાં આ કાંઠે આવ્યા, અને પછી રાત રોકાણા શૃંગગીરી માં રાત રોકાણા. કેવટ એ પ્રભુ હોળીમાં પગ ન મૂકવા દઉં કે તું કે કાંઈ કે તો કે તમારો પગ અડે ને ઓલો પાણો બાયડી થઈ ગયો હતો. ના, મારી હોળી બાયડી થઈ ગઈ તો વેધે ક્યાં હતું? હા, છે એમ જ છે, રામાયણમાં છે. આ કથા રામાયણમાં છે. તો કે અરે કેવટ, એનું નામ કેવટ. એ કે કેવટ હવે હું કરું? તો કે પગ ધોવા દો તો થાય. કેવટ બહુ પાકો. ભગવાનના પગ લીધા, બરાબર ધોયા, પગે લાગ્યો કે પ્રભુ પધારો. હવે અર્જુન કહે છે કે સીતામાં કહે કે ભારી પાકો હોય કે પ્રભુ તમે અમને પગ નથી ધોવા દીધા પણ આની ધોઈ લીધા. ક્યાં વાત હે રામાયણની. આપણે એમ લાગે કે દુનિયાના બધા જ પ્રસંગો, જાસૂસી નવલકથા, આ રોમાન્સ નવલકથા બધાય રામાયણમાં ભેગા થયા. 9 રસ રામાયણમાં છે. વરાનું નાક કાપી દીધું, સુર પણ ભદ્ર એટલે ભયંકર રસ પણ છે. બારે બાર આદિત્ય આમ ફરતા રહીએ છે ત્યારે સૂર્યનું રૂપ ફરતું રહીએ છે. એ મુજબની મૂર્તિઓ છે અંદર મોઢેરામાં. એમાં 8 અત્યારે હયાત છે. મોઢેરાનું સૂર્ય મંદિર ઘણી વાર 1 થી વધારે વાર મુસલમાન મિત્રોએ ભાંગી નાખ્યું. આ પ્રશ્ન આ જ છે. આજે આપણે મુસલમાનો હારે આપણું ભરતું નથી, એનો પ્રશ્ન આ જ છે કે હા તોડ્યા જ રાખે. એટલે કીધું પણ આ કલા છે. એક મૂર્તિ બનાવી છે આપણે અહીંયા છે ને, એક પચવાડે કલા છે, ચિત્રકાર ચિત્ર કલા છે, સંગીત કલા છે. આ ભાર્ગવને આપણો પાર્થ સંગીત વગાડતા હોય ત્યારે આપણને મજા આવી જાય. આપણે આમ ઠમકો લઈએ છીએ, રાષ્ટ્રોડ લઈએ છીએ, તેમાં કલા છે. તો કે તું કે આ છોકરાઓને ન ગણ પણ સંગીત છે એનું હું. બસ મુસલમાનોએ એને દરકાર ન કરી. જે આપણો એની સામેનો વિરોધ છે એ આ છે કે કલાત્મક વસ્તુઓ હતી અમારી, એ પણ તમે તોડી. અને આજે શું થઈ રહ્યું છે? મહાન મુસલમાન દેશમાં મંદિર ઊભું થઈ રહ્યું છે. અબુધાબીમાં બધા દેવતાઓનું મૂર્તિવાળું મંદિર ઊભું થઈ ગયું છે. અને ત્યાંના કટ્ટર મુસલમાને કીધું કે આપણે તો મૂર્તિ ભંજક છીએ. બુત સિકંદર, બુત એટલે મૂર્તિ તોડી નાખનારા. આ બુત મંડન ક્યાં કર્યું? પણ એનો રાજા છે શેખ જાવેદ, એ કે બરાબર છે, તમે કટ્ટર થઈ ગયા સારા. વધારે કટ્ટરતાની જરૂર નથી. હિન્દુ ધર્મમાં કટ્ટરતા હોય એ ખોટી છે. જૈનમાં, બૌદ્ધમાં, કોઈ ધર્મમાં કટ્ટરતા ખોટી છે. ભાઈચારાથી રહ્યો. દરેક ધર્મ શીખડાવે તો ભાઈચારો. તો ભાઈચારો મૂકીને તમે કટાકટી શું બીજા કરવા? અબુધાબીમાં સ્વામિનારાયણ મંદિર બને છે, પણ સ્વામિનારાયણ મંદિરમાં બધા જ દેવતાઓની મૂર્તિઓ છે. હનુમાન, ગણેશથી માંડીને રામ, કૃષ્ણ ને બધાય. 24 અવતારો નહીં, લીલા પ્રસંગો પણ. દાખલા તરીકે ગોવર્ધન ધારણ તો છે તો કૃષ્ણ જ, પણ એટલે અંગ્રેજી ગોવર્ધન ધારણ કર્યો છે. દાવાનળ પાન, જો સમુદ્ર વિરોધ, સારથી ભગવાન અર્જુનના, એમ એ પણ મૂર્તિઓ છે. એટલે
એક ભગવાનના અવતારના બધા જ પ્રસંગોની મૂર્તિઓ પણ છે. એટલે આ દુનિયાનો બહુ મોટામાં મોટો વિજય છે મનુષ્ય જાતિનો. શ્રી અરવિંદ કહે છે કે બધું ભેગું થઈને જ રહે, કોઈ જ્ઞાતિ નહીં રહે, કોઈ જાતિ નહીં રહે, કોઈ ધર્મ નહીં રહે, કોઈ રાષ્ટ્ર પ્રાણ નહીં રહે. આઈ એમ ઇન્ડિયન તો કઈ વાત પૂરી, ઇન્ડિયન બિન્ડિયન નહીં. આઈ એમ અમેરિકન તો કે નો, યુ આર ઓનલી મેન. આપણા વિનુભાઈ શું કીધું? જય હિન્દ ખોટો શબ્દ છે, જય હિન્દ ખોટો શબ્દ છે. વિનોબા આપણી વચ્ચે હમણાં એ સૌરાષ્ટ્રમાં આવ્યા ને 56માં, ત્યારે હું ભાગી જવા માંગતો હતો. હું ભણતો હતો કોલેજમાં, નાપાસ થયો હતો. મારે આના ભેગું હોઈ જાઉં. આપણે ભાગ્યો તો ખરો, પણ વિનોબાએ શું કર્યું? માંદા પડી ગયા. ખંભાતનો ખાધો ઉઠતા અને માંદા પડ્યા. એટલે પછી ખંભાતમાં ભાવનગર આવીને જીપ લીધી, જીપથી અલિયાવાડા આવ્યા. એને જવું હતું દ્વારકા, દ્વારકા જઈ નથી શક્યા. પછી જીપથી વાં વયા ગયા. હું વાવ પહોંચ્યું તો અહીંયા આવી ગયા, કારણ કે હાલતા જ નહોતા. ભૂદાન પદયાત્રા જ હતી, પણ સૌરાષ્ટ્રમાં પદયાત્રા નથી. સૌરાષ્ટ્ર પૂરતા જીપમાં નીકળ્યા, કચ્છમાં પહોંચી ગયા. કચ્છમાંથી વાવડી ગયા, વાંચી વારાસનપુર ગયા, પછી પવનારમાં આશ્રમ થયો. વિનોબાએ જ્યારે દેહ છોડ્યો ને, આ વાત સાંભળી છે તમે? વિનોબાએ જ્યારે દેહ છોડ્યો ત્યારે બધા જ ડૉક્ટરે કીધું કે બસ પૂરું છે. પગનો અંગૂઠો આમાં મળતો હતો, એનું ઝાપ ચાલુ હતો અંદર. ખોપરીમાં રામ નામની ઝાપ ચાલુ હતો. શ્રી અરવિંદ દેહ છોડ્યો, રાતે જોયું તો અંદર ચમકતું હતું કંઈક. એના 10 હાથના 10 પગના 20 નખમાં રેડિયમ થઈ ગયું હતું. રેડિયમ થઈ ગયું હતું. 3 દિવસ સુધી દેહને રાખ્યો. રેડિયમ ઝાંખું પડ્યું. પછી એને સમાધિ આપવામાં આવી કે આ શરીરમાં ઉપરથી કોઈ દિવ્ય શક્તિ આવી ગઈ છે. રેડિયમ નખ ચમકતા હતા 20. પોંડિચેરી જવું છે આપણે એક દિવસ. પોંડિચેરી જવું છે આપણે. પોંડિચેરીની બાજુમાં રમણ મહર્ષિનું, આપણા ગંગારામે વાત તો કરી રમણ મહર્ષિની, કે શ્રી અરવિંદ કરતા આગળ રમણ મહર્ષિ છે. રમણ મહર્ષિ યોગની આ પરિસ્થિતિ કરી. પેલું પગથિયું કયું તો કે રાજયોગ. આ બધાય આપણા શુદ્ધ પ્રકૃતિ પર રાજયોગ. બહુ સાચી વાત કરે તો એ બહુ સાચી, મોરારી બાપુ વાત કરે તો એ સાચી. પણ રાજયોગ એટલે હું? રાજ એટલે હું? રાજ એટલે હું? સત્તા. હું રાજા છું, તમારે મારું કયું માનવાનું છે? બરાબર ને? તો છે જ તેમ. તો આ રાજયોગ એટલે હું? તો કે રાજયોગ એટલે એવો યોગ જે મન ચંચળ થતું હોય, ક્રોધ ચીડ્યો હોય, કોઈની ઈર્ષા થતી હોય, અંદર બેઠો આજ્ઞા કરે કે એ ક્રોધ ન કરતો. દરેક ઇન્દ્રિયને કાબુમાં રાખે, એનું નામ રાજયોગ. આવ સીધી ને સાદી વ્યાખ્યા. રાજયોગ સિદ્ધ કર્યો છે એટલે કે ઇન્દ્રિયોને કાબુમાં રાખી. જ્યાં ત્યાં આંખો આમ થતી હોય કે બંધ કર, આંખની અંદરથી ઓર્ડર થાય એટલે આંખ બરાબર કાબુમાં રહીએ. આપણી 10 ઇન્દ્રિયો ઉપર જે કાબુ મેળવવો, રાજ સત્તા મેળવવી, એનું નામ રાજયોગ. ખોટા વિચાર આવતા હોય, આ છોકરો આમ, આ છોકરી આમ, નહીં, અંદરથી ઓર્ડર થાય બંધ કર, ઈ ને તું બે એક જ છો. રાજયોગ એટલે આપણી 10 ઇન્દ્રિયો ઉપર જે હુકમ ચલાવી શકે એવો યોગ. કારણ કે ઇન્દ્રિયોને કાબુમાં લ્યો ત્યારે જ અંદર ઉતરાય દે, ત્યારે જ ખબર પડે કેમ જવું ઉપર, કેમ આગળ વધવું. આપણે ખાતા પીવામાં નામ તેમ રહ્યા હોય તો ક્યાંથી ખબર પડે? ભેગા રહેતા હોઈએ, કોઈની અદેખાઈ ન થાય, કોઈના તરફ ભાવ ના હોવો જોઈએ આપણા મનમાં કે આમ ને ઓલી આમ ને ઓલો આમ ને. નો, રાજયોગ સિદ્ધ કર્યો એટલે કહેવાય કે ખબરદાર,
જો કોઈની અદેખાઈ કરી શકો, ઊંચા નીચા ગણ્યા શકો, તમારી ઇન્દ્રિયો ઉપર કાબુ હોવો જોઈએ. આદિત્ય અરુણ નામના સારથી લઈને આવ્યો. અરુણની મૂર્તિ કેમ થાય છે? અહીંયા છે, આપણે જોવું. અરુણને કેળથી નીચેનો ભાગ નથી, કેળથી નીચેનો ભાગ નથી, પગ ગોઠણ પંજા નથી. ઘણી વખતે આપણે આવા માણસો જોઈએ છીએ, ગાડીમાં જતા હોય કે અહીંયા ત્યાં. અરુણ આમ છે, તો આવો અરુણ કેમ થયો? એની એક જોરદાર કથા છે, એની જોરદાર કથા છે, પણ આપણે અત્યારે એમાં નથી જવું, આપણે સૂર્ય સમજી લઈએ. મારું છે ને ખોપરી આમ છે, મને રાજ્યો પૂરો રાજ્ય નથી. અરુણ એમ ચાલ્યો. અરુણે રસ લીધો. સૂર્ય ભગવાન બારાદિત્ય એની ઉપર બેઠા. આખા સૌરાષ્ટ્રમાં બારાદિત્યની એકમાત્ર મૂર્તિ વસઈમાં, દ્વારકા પાસે વસઈમાં ત્યાં મૂર્તિ છે. મેં ફોટો પાડ્યો છે, છાપ્યો છે ક્યાંક. એમ કરતા 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 આવે છે. સુરત જુવાન છે એટલે રાગના નામની એક રાજકુમારીના પ્રેમમાં પડે છે. આ રાગનાનું અપભ્રંશ થયું રાંદલ. આજે આપણે કહીએ છીએ ને રાંદલ માતા, રાંદલ માતા, પણ રાંદલનું સંસ્કૃત નામ છે રાગના. હવે સાંભળો, ગામડામાં શું કહીએ છીએ? રાંદલનો લોટો તેડ્યો છે, તો રાંદલ પાસે શું માગવામાં આવે છે? શેર માટીની ખોટ ભાંગો, રાંદલમાં શેર માટીની ખોટ ભાંગો. આ સૃષ્ટિમાં મનુષ્ય સૂર્ય વત્તા રાંદલથી જન્મો. આદિ પિતા સૂર્ય અને આદિ માતા રાંદલ. જો કેવડો મોટો ઇતિહાસ છે. હવે આ કથા કેમ હશે? તો કે આદિ ચાર જે મુખ્ય ખૂણાઓ આપણા દેશમાં પડ્યા, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ, એના ચારે ચાર સૂર્યના નામ અર્ક ઉપરથી છે. કોણ આદિત્ય, કોણ દક્ષિણમાં મોટા મોટું સૂર્ય મંદિર, એનું નામ કોણ આદિત્ય. અહીંયા પશ્ચિમનું મોટા મોટું મંદિર મોઢેરા, માર્તંડ, અને આ બાજુ પૂર્વમાં કંઈક નામ છે, ભૂલી ગયો. તો પશ્ચિમમાં જે સૂર્ય છે એ પશ્ચિમનું રૂપ એ સૂર્ય ઉપરથી છે, એટલે અહીંયા રાંદલ પણ છે. રાંદલનું જે પડછાયો છે એ છાયા. રાંદલ સૂર્યથી હેરાન થઈ ગયા એટલે પોતાનું રૂપ મૂકીને વયા ગયા જંગલમાં. સૂર્યએ એને કીધું કે મારે તારી પાસેથી બાળકો જોઈએ છે. સૂર્યએ છાયા નામની રાંદલ પાસેથી જે બાળકો કર્યા એનું નામ શનિ મહારાજ. શનિ મહારાજને તાપી, નદી તાપી રાંદલ પાસેથી, તો કે જમુના અને જમ અને આપણી જમુના બે ભાઈ બહેન છે, બે રાંદલના અને સૂર્યના દીકરા છે, સંતાન છે. પછી આ પણ છાયાને પણ થયું કે બહુ હેરાન કરે, એટલે એની ઘોડીનું રૂપ લઈને વહી ગઈ. વાહ, સૂર્ય ભગવાન ઘોડીનું રૂપ લઈને, ઘોડાનું રૂપ લઈને ત્યાં ગયા, ને એના બે બાળકો થયા. એનું નામ અશ્વિની કુમારો. જો અશ્વ એટલે ઘોડો. આપણી કથા આમ ગુથાતી જ આવે છે. એની ઉપરથી પુરાણ, આના 6 પુરાણો, ઓના 6 પુરાણો, ઓના 6 પુરાણ, 18 બરાબર આમ છે. અને એટલી બધી રોચક કથાઓ છે. શિલ્પ અને ચિત્રકલાનો અભ્યાસ હોય તો તમે જોઈ શકો કે જૂના ચિત્રોમાં અને જૂના શિલ્પોમાં સીવેલું કપડું હજી દેખાતું નથી.
ઓળેલા વાળ નથી દેખાતા, હાથે બાંધેલા જ છે આમ. એટલે કે દાંતિયાની શોધ નથી થઈ. દાંતિયાને જૂના જમાનામાં કાસ્કી કહેતા. કાસ્કીની શોધ નથી થઈ હજી. સિવેલું વસ્ત્ર નથી આવ્યું હજી આપણી પાસે, દરજી નથી શોધાણો. ઇતિહાસ પણ છે જ એમાં, ઇતિહાસ પણ છે જ. કોઈ એમ પૂછે કે ભાઈ ચોટલો પહેલો વહેલો ક્યારે આવ્યો? પેલા 2 ચોટલા હતા, પછી 1 ચોટલો કેમ થયો, પછી આમ કેમ થયું, પછી કટ કેમ થયું? ઇતિહાસ છે જ. રાધા હોય, રૂકમણી હોય, કે સૂર્યના રન્નાદે હોય, કે હા ક્યાંય નથી ચોટલા, ગાંઠ જ વાળી લીધી. ગાંઠી અહીંયા નહીં, અહીંયા વાળે તો આમ માથાને નડે એટલે અહીંયા ગાંઠ વાળેલી છે. જોજો ઉપર, એટલે નડે નહીં સુવામાં. એટલે ચતું સુવા જાય તો અંબોળ હોય તો નડે ને. શિલ્પમાં અને ચિત્રકલામાં આપણે જે તે સમયને, જે તે સમાજને સમજી શકીએ છીએ. મોઢેરાના સૂર્ય મંદિરમાં સૌથી સારામાં સારી વસ્તુ હોય તો એ કે એનું જે નરથર છે, એમાં આપણે અત્યારે આમ સૂર્ય મંદિરમાં જઈએ તો ડાબા હાથ ઉપર બાળકનો જન્મ થતો હોય એનું શિલ્પ છે. 1.5 ફૂટનું, 1/2 ફૂટ બાય 1.5 ફૂટ લંબચોરસ ચિત્ર છે. અને પછી જન્મ પછી શું શું થાય છે એ આમ ફરતું ફરતું આ બાજુ આવે જમણા હાથ ઉપર, ત્યાં 4 જણા ઉપાડી જાય છે. જન્મ અને મૃત્યુ સુધીનો નરથર એમાં કોતરેલો છે. આપણે અહીંયા નવલખામાં પણ નરથર છે, પણ એમાં રાજાના જીવનમાં બનતા મુખ્ય બનાવો છે કે યુદ્ધ કરે છે, મલ્લ યુદ્ધ કરે છે, ઘોડેસવારી કરે છે, શિકાર કરે છે, એ રાજાના ધર્મો છે. એટલે સામાન્ય માનવીના જીવનની કથા માત્ર ને માત્ર મોઢેરાના નરથરમાં મળે છે. અને મોઢેરામાં જે મુખ્ય 4 મૂર્તિઓ છે એ એકદમ 4.5 ફૂટ ઊંચી છે, ફરતા આ ફરતી બહાર. ને હાવ જે મુખ્ય જગ્યા હતી જે અટાણે નાશ પામી છે એનો તો પત્તોય નથી. એ મૂર્તિ કેવી હતી? એ મૂર્તિ કેવી? સામે રંગ મંડપ છે, નૃત્યનો મંડપ. એ નૃત્યના મંડપમાં ભરતનાટ્યમમાં જે મુદ્રાઓ છે, આમ કરે એટલે આમ ને, આમ કરે તો આમ ને, આમ કરે તો આમ ને, એ બધી જ મુદ્રાઓ આલેખેલી છે. મોઢેરા આજથી 1000 વર્ષ જૂનો આપણો સમાજ કેવો હતો એનું પણ પ્રતિબિંબ છે. અને આપણે આજે અક્ષાંશ રેખાંશ કરીએ છીએ ને, અક્ષાંશ રેખાંશ માનીએ છીએ ને, તો અક્ષાંશ રેખાંશની શોધ ક્યારે થઈ? 17મી સદીમાં. એ ગ્રીનિચની વેધશાળા છે દરિયામાં. ગ્રીનિચ નામનો ટાપુ છે, એની ઉપર વેધશાળા છે. તો એને મુદ્દો 0 પોઈન્ટ ગણવામાં આવ્યા. ત્યાંથી જે આમ નીકળે છે એ લેટિટ્યુડ, જે આમ નીકળે છે એ લોંગિટ્યુડ છે. એટલે અક્ષાંશ ને રેખાંશ. પણ જ્યારે ગ્રીનિચની વેધશાળા કે ગ્રીનિચ નામનો ટાપુ નહોતો ત્યારે શું હતું આપણી પાસે? તો કે દરેક સંસ્કૃતિ દુનિયામાં, ચીનની સંસ્કૃતિ, ભારતની સંસ્કૃતિ અને રોમની સંસ્કૃતિ, જૂનામાં જૂની સંસ્કૃતિઓ, એ દરેક પાસે પોતપોતાના સૂર્ય છે. અને દરેકમાં સૂર્ય કેન્દ્ર સ્થાને છે. આપણે અહીંયા બાલાદિત્ય, મિહિર, અને અહીંયા ગ્રીકમાં એક ત્રીજું નામ છે સૂર્યનું, એ બહુ પ્રખ્યાત નામ છે. તો એની સૂર્યની આજુબાજુ આ બધી કલ્પના કરી. સૂર્યને આધારે પૃથ્વી ફરે છે, ચંદ્ર ફરે છે, હાથે ફરે છે. હવે સૂર્ય એટલા માટે અગત્યનો છે કે પ્રાણદેવ છે. સૂર્ય ન હોય તો વનસ્પતિ ન હોય, પશુ ન હોય, આપણે ન હોઈએ. તો એનું રૂપ કેવી રીતે કંટાળવું? એના વર્ણનો પુરાણોમાં કેમ મળે છે? મેં તમને કીધું હતું ને પહેલાં કે શંકરાચાર્યએ વર્ણાશ્રમ ધર્મની પુનઃ સ્થાપના કરી. એટલે શંકરાચાર્યના સમય પછી આપણા જે મંદિરો બન્યા એમાં 4 વર્ણ દેખાય છે. નીચે બ્રહ્મચર્યાશ્રમ, વચ્ચે ગૃહસ્થાશ્રમ, પછી વાનપ્રસ્થાશ્રમ ને પછી સંન્યાસ. જો માણસ સંન્યાસમાં આવતો હોય તો ત્યાં સુધી આમ ગતિ છે, પણ સંન્યાસમાં આવી ગયા પછી એની ગતિ આમ છે. એટલે શિખર, પછી મંડોવર. ઘણા કહે છે ને કે ભાઈ આવા પ્રેમના દ્રશ્યો મંદિરમાં કેમ? પણ એ ગૃહસ્થાશ્રમ છે ત્યાં. એ 25 વર્ષનો ભાગ છે, મોઢેરામાં છે.
અને એના પ્રેમ પતિ પત્ની બતાવવામાં આવ્યા છે. એની નીચે બ્રહ્મચર્યાશ્રમ. તો બ્રહ્મચર્યાશ્રમ એટલે પીઠિકા મજબૂત બનાવવી, આપણું શરીર કસવું. તો એને માટે એને હોય છે ભૂમિકા આપણે અહીંયા છે. ઓલી દીકરીએ હમણાં 2 દી પહેલાં ફોન કર્યો હતો, ઘુમલીમાંથી ફોન કર્યો ભીમસીભાઈને. ભીમસીભાઈ હતા જામ કન્નોણા, ઓલા પરેશના કે કોકના નહીં મૃત્યુ થઈ ગયું હતું. ત્યાંથી મને ફોન કર્યો કે બાપા દીકરી અહીંયા છે દાદા, એને જરાક વાત કરો છો. થોડી દીકરીએ મને ફોન કર્યો, મને કંપનીમાં લીધા. એ કે આમાં લોટસ ક્યાંય દેખાતું નથી. મેં કોઈ લોટસ છે પણ ત્યાં શું છે, આપણે આમ કમળની કરીએ ને પાંખડી, એને બદલે ખીલેલું લોટસ છે. જો પાંખડી આમ છે એને તમે નમાવી નાખો તો, હાવ નમાવી નાખો તો કેમ થાય? તો અહીંયા મોઢે આપણા નવલખામાં નવેલી પાંખડીઓ છે. તમે અંજની માતાનું મંદિર જોયું હોય તો અંજની માતાનું મંદિર કમળ ઉપર જ હોય છે. કમળના ફૂલ. અંજની કોણ? હનુમાન બાપાની માં. એના બાપનું નામ શું? તો કેસરી છે. એ માંદડો હતો. અંજની માતાનું ઓઢું પણ આમ છે, પણ અંજની માતા હોય છે કમળ ઉપર. કારણ કે સ્વર્ગમાં ઇન્દ્રના અપ્સરા હતી, ત્યાંથી એને શ્રાપ મળ્યો. એટલે કોકે એને દયા બતાવી કે જા પૃથ્વી ઉપર જા, પણ પૃથ્વી ઉપર તું હંમેશા કમળ ઉપર જ રહીશ, તારે પૃથ્વી ઉપર પગ નહીં દેવો પડે. એટલે જ્યાં જ્યાં અંજની માતા છે એનું આસન પણ કમળનું ફૂલ સરસ્વતીની જેમ, અને એની જમીન પણ હાલે છે ચાલે છે કે કમળ ફૂલ ઉપર. એની પાંખડીઓ આમ છે. પણ નવલખાની પાંખડીઓ કેમ છે? નવલખાની પાંખડીઓ આમ થઈ ગઈ છે. એટલે જો મેં નીચે જુઓ તો આમ દેખાય, આમ દેખાય. નીચે જુઓ તો એની ઉપર મંદિર ઊભું છે. રૂબરૂ અહીંયા તો જ દેખાડી શકાય કે જો આ કમળના ફૂલ, કમળનું ફૂલ ખીલી ગયું છે. શંકરાચાર્ય પછી આપણા જે મંદિરો બન્યા એ મંદિરમાં 4 આશ્રમની કલ્પના કરવામાં આવી છે. કોઈ એમ કે છે કે સોમનાથનું જે મંદિર હતું એ આવું હતું બહુ. પછી બીજું કલાત્મક મંદિર મોઢેરા, એમાં આ બધી વસ્તુઓ છે. પણ થોડીક છે, થોડીક તૂટી ગઈ, થોડીક નહીં, આમ થોડીક આમ. સૂર્યના દર્શન અથવા તો કોઈ પણ દેવતાના દર્શન સ્નાન કરીને પછી જ થાય. એટલે અહીંયા કુંડ પણ છે. કુંડમાં પણ તમે જુઓ તો 64 ડેરીઓ છે, 64 ડેરીઓ છે. એ દેવતાઓના પ્રતીક છે. દેવતાઓના પ્રતીક એટલે હું તો કે વિજ્ઞાન કહે છે કે આપણા શરીરમાં જે શ્વેત કણ ને રક્ત કણ છે એ, એટલે આપણે આપણા શરીરમાં જે રક્ત કામ કરી રહ્યું છે, એટલે કે કોષ રક્ત કણ જે કામ કરી રહ્યું છે એની ઉપર જીવન છે. તો એ જીવનને કેવી રીતે બતાવવું? તો કે એ જીવનને આમ બતાવવું, આમ બતાવવું. એટલે આપણે એમ ત્યારે એમ કલ્પના હતી કે 64 છે શરીરમાં, શ્વેતકણ ને રક્તકણ. શરીરમાં જેટલા કોષ છે એ દરેક કોષને દેવતાનું રૂપ આપવામાં આવ્યું છે. આપણા ગુજરાતની ઉત્તમ કલામાંનું એક. એના કરતાં કલાત્મક રાણકી વાવ તમે જોયું છે ત્યારે પછી. એમાં 24 અવતાર છે. 24 અવતારે જે લીલા કરી એ લીલાના પ્રસંગો પણ છે. તો 24 અવતારમાં એક રામ, તો રામના જીવનમાં કઈ કઈ લીલા? તો કે ભાઈ વનગમન, શૂર્પણખા વધ, વાલી વધ, હનુમાન બાપા મિલન, ને પછી રાવણ વધ અને સેતુબંધ. એ બધાય પ્રસંગો એમાં છે રાણકી વાવમાં. અને રાણકી વાવની ખૂબી એ છે કે એમાં દરેક માતાજીના ચિત્રો પણ છે. રાંદલ પણ છે, અંબા પણ છે, સરસ્વતી છે, પાર્વતી છે. પાર્વતીના જેટલા રૂપ છે એટલા પણ છે. દુર્ગા તો કે 9 દુર્ગા, 9 દુર્ગા છે. રાણકી વાવમાં એવી રીતે શિલ્પો કર્યા છે. બેયની વચ્ચે 100 વર્ષનું અંતર છે. 1100માં રાણકી વાવ બની અને લગભગ 10મી સદીના અંતમાં મોઢેરા બન્યું. મોઢેરાનો તો શિલાલેખ પણ મળે છે. 1069 એટલે 69 શિલાલેખ પણ છે. એટલે કે અર્લી 11 એને કહેવાય.
એ અર્લી 11નું એ મંદિર છે ને આ 100 વર્ષ જૂનું. રાણકી વાવ. તો કી શું છે ભાઈ? રાણીની વાવ. તો કી ક્યાંથી આવ્યો? આમાં રહસ્ય છે, કીમાં રહસ્ય છે. મારે એમ કહેવું હોય કે રમેશનો મિત્ર નચિકેત છે. તો રમેશનો મિત્ર તો નો શું છે? છઠ્ઠી વિભક્તિનો પ્રત્યય. છઠ્ઠી વિભક્તિનો પ્રત્યય છે ને નોનીનું ના. તો નોનીનું ના ગુજરાતમાં અહીંયા વપરાય, પણ તારા કચ્છમાં કેવું શું વપરાય નોનીનું નાને બદલે? કચ્છમાં જોજી જુજા, રામજી જા પુત્ર, જા પુત્ર. મોહે જો ડળો. જો શું છે? છઠ્ઠી વિભક્તિનો પ્રત્યય. મરેલાનો ટેકરો. ગુજરાતીમાં નો આવે, વા ન આવે, પણ હિન્દીમાં બોલવું હોય તો કો આવે. રાણીની વાવ, જ્યાં ની ગુજરાતી વિભક્તિ આવી, રાણકી વાવ હિન્દી આવ્યું. કોલકી બાજુમાં ગામ, હિન્દી શબ્દ છે. બાજુમાં મોજીરા રાજસ્થાની શબ્દ છે. ગુજરાતીમાં જે નોનીનું ના છે એ કચ્છમાં જોજી જુજા, કચ્છ અને સિંધ બેયમાં જોજી જુજા થાય. એ રાજસ્થાનમાં રો રી રૂરા થાય. હિન્દીમાં કોકી કુકા થાય. અને મુંબઈમાં જાવ તો ચોચી ચૂચા થાય. આમચી મુંબઈ. જો ભાષાના ફેર છે હીરબેન, ભાષાના ફેર છે. વિભક્તિ પ્રત્યય ફેર્યા છે, પણ વિભક્તિના ઉચ્ચાર ફેર્યા છે. રાણકી વાવ એટલે રાણીની વાવ. તો રાણી કઈ વરી? તો જુનાગઢની દીકરી જ્યાં રાણી થઈને ગઈ છે એનું નામ શું? ઉદયમતી. રાણકી વાવ છે ગુજરાતમાં, પણ એને બંધાવનારો છે આપણો નવગણ, રા નવગણ, જુનાગઢનો રાજા. એક શિલાલેખ મળે છે કે શિલ્પીઓ આવે છે પોતાના રાજ માટે. રાજા આખું સરઘસ લઈને એને સત્કારવા જાય છે કે શિલ્પીઓ ક્યાંથી અમારા ગામમાં, અમારા રાજમાં. હા છે, દાખલા છે ઐતિહાસિક. એટલે અહીંયાથી આ બધાને મોકલે છે. અત્યારે અહીંયા અબુધાબીમાં કેટલા ગયા છે આપણા? 8,000 કલાકારો. અબુધાબીનું મંદિર બન્યું ને આજે જેનું ઉદ્ઘાટન થયું, એમાં 8,000 શિલ્પીઓ ગયા આખા હિન્દુસ્તાનમાંથી. એવી રીતે અહીંયાથી જુનાગઢથી ગયા, જવા દીધા. જેને રાણકી વાવ બની. રાણકી વાવ બની મુસલમાનના ધાડા શરૂ થયા. એટલે માણસો કે મારી નાખ્યા, આ તો અગ્નિ બધું તોડી નાખશે. એટલે એની શું કર્યું? બાજુમાં નદી છે, સરસ્વતી નદી એનું નામ. એની રેતી ઉપાડીને રાણકી વાવમાં નાખી. રાણકી વાવ આખી બંધ થઈ ગઈ. એટલે એ બચી ગઈ. જો હમણાં હોત તો આપણા નવલોખોજન તૂટી ગયો, સોમનાથ તૂટ્યું, દ્વારકાનું રૂકમણી મંદિર તૂટ્યું, એમ તૂટી ગઈ હોત. પણ એ 700 વર્ષ જમીન રેતીમાં દટાયેલી જ રહી. રાણકી વાવના બધાય શિલ્પોનું નાક, શિલ્પનું મૂર્તિનું નાક પણ ખંડિત નથી થયું. એટલે એનો અર્થ કે રેતીમાં દટાયેલી જ રહી છે. માણસોએ એટલો પુરુષાર્થ કર્યો, ગાડાના માણસો ભાઈ હુંડલા ભરીને કોઠા ભરીને રાણકી વાવનું બંધ કરી દીધી. હિન્દુ પ્રજાનો પુરુષાર્થ કંઈ કમ નથી, બહુ જોરદાર છે. માત્ર એ ભેગા ન થઈ શક્યા. હાંડિયાના નીંદા બધા. જામનગર વાળાએ આ ઘુમડીને બાળી નાખવાની શું જરૂર હતી? જો ઘુમડીમાં જ્યાં કરો ત્યાં રાખ નીકળે. આ રહ્યું, કારણ કે જાડેજાએ જેઠવાના બધી મિલકત બાળી નાખી. આમાં શું છે? એટલે આપણામાં સંયુક્ત અને પૃથ્વીરાજ, જયચંદ ને પૃથ્વીમાં મફીના હતા. પેલો વહેલો પૃથ્વીરાજ મર્યો ત્યારે અંગ્રેજ શાસન આપણું ભરાયું, બરાબર ને? એના ભેગો પૃથ્વીરાજ ભેગો જયચંદ ઉભો રહ્યો. મુસલમાનની તાકાત નથી પગ દઈ શકે હિન્દુસ્તાનમાં. કોઈ રજપૂત ભેગા ન થયા.
અહીંયા રાજસ્થાનમાં શું બીજું, રાણો પ્રતાપ એકલો રહ્યો, પણ રાણા પ્રતાપ ભેગા બધા આવી ગયા હોત તો ઉલટા એમાંથી ઓમાં વયા ગયા ને પોતાની બેન કે દીકરી પરણાવી, જોધાબાઈ. જો જયપુરી દીકરી, આનો ચિત્તોડનો આ અગા હતા. રાજપૂત તો સાથ ના આપ્યો. બાબરનો એટેક જ્યારે આપણી ઉપર આવ્યો ને 1524માં, પહેલા વહેલા બાબર અહીંયા આવ્યો. બાબરમાંથી આ મોગલ વંશ શરૂ થયો. બાબરનો દીકરો હુમાયુનો દીકરો અકબર, અકબરનો જહાંગીર, જહાંગીરનો શાહજહાન, શાહજહાનનો ઔરંગઝેબ, જેની ધડાધડી બનાવી દીધી આપણા. એમ કહેવાય છે કે 34,000 મંદિરો ભાંગ્યા. ખંડિત કરી નાખો, હિન્દુ ન જોઈએ, મંદિર ન જોઈએ. આ એટલે જ્ઞાન વાપી શું છે? આપણું અયોધ્યાનું રામ મંદિર શું છે? બાબરી મસ્જિદ કોને ઠોકી દીધી? બાબરે. બાબર નહીં, ઔરંગઝેબે. બાબર તો ભારતમાં 4 જ વર્ષ જીવો. કેવી રીતે જીવો? સિંધુ નદીના કાંઠે એક ટેકરી હતી, ઓલી બાજુથી આવીએ તો ખૈબર ઘાટને રસ્તેથી. ટેકરી ઉપર અને 700 માણસો હતા. બાબરના સૈન્યમાં માત્ર 700 માણસ ટેકરી ઉપર. બાબર પૂછે છે એને કે આ નીચે શું છે? તો કે પ્રભુ અને રજપૂતોની સેના આવી છે. પણ એ કે રજપૂતોની સેનામાં આટલા બધા તાપણા કેમ? તો કે અંદર જે સૈનિકો છે ને એ કોઈ આયર છે ને કોઈ મેર છે ને કોઈ કોળી છે ને કોઈ કાઠી છે ને કોઈ રબારી છે ને. આપણે જીતા એ કે બાબર કહે છે આ છે સેના એક, પણ સેનામાં અંદર ભાગ છે કે જો એ બધી જ્ઞાતિઓમાં વેચાઈ ગયા છે. આપણે મુસલમાન એક જ રહીએ, આપણામાં જ્ઞાતિ નથી. ને હિન્દુમાં જ્ઞાતિ પડી ગઈ એટલે ઓલો ઓનો વેર કરે ને ઓલો ઓનો વેર કરે. બાબરે રાતે જ કહી દીધું ગભરાતા નહીં, આપણે ભલે 700 અહીંયા ને 7,000 હોય પણ આપણે જીતા જ. કારણ કે આપણે એક રોટલો, એક ચૂલે રોટલો ખાઈએ છીએ અને એના દરેકના ચૂલા જુદા. અંદર હળગાડી ગયો અંદર. એના તું રબારી છો, એના તું ભરવાડ છો. ઝઘડા. જો આપણે એક નથી થઈ શક્યા, આપણો ઇતિહાસ છે. આપણે એક નથી થઈ શક્યા. જ્ઞાતિમાં વેચાણા, જ્ઞાતિ અટકમાં વેચાણી. ગુજરાતમાં ગોળમાં જ લગ્ન થાય. ગોળ એટલે 6 ગામ, 12 ગામ. દીકરી દેવી હોય તો આ 12 ગામમાં જ દેવાય છે ને. ગોળ પ્રથા આજે ચાલુ છે. રબારીમાં આજ સુધી દેર પ્રથા હતી કે મોટો ભાઈ મરી જાય ને તો ભાભીએ દેરને હારે પરણવાનું. હા, દેર વટું વાળવું છે, આજે છે. એમાં જો કદાચ નસીબ એવો હોય ને 4 પતિ મરી જાય તો 5મા પતિને પરણવામાં આવે ત્યારે એને તો કાખવા લઈને ભાભીએ રમાડ્યો હોય. રાજા રામમોહન રાય એને કીધું ખોટી વાત છે, સતી પ્રથા ખોટું છે, દેર વટું ખોટું છે, ધરાળ ચિતા ઉપર ચડાવી દેવી ખોટું છે. રાજા રામમોહન રાય ન હોત તો આપણે આપણો સમાજ સુધરત નહીં. તે પછી બીજો મહાન માણસ કોણ આવ્યો? ટંકારાનો દયાનંદ સરસ્વતી. આજે આ 12મી તારીખે એને 200 વર્ષ થયા ટંકારાના. રામ દયાનંદ સરસ્વતી. નહીં પુરાણો બરાણો ખોટા. વૈષ્ણવ ધર્મ આડું ટીલું કરવું ને ઊભું કરવું ને ચાંદલો કરવો ને ટકોટામ કરવો ને વાળ કઢાવી નાખવા કાં ભગવું પહેરવું કાં કાળું પહેરવું ને કાં હાવ કાઢી નાખવું ખોટી વાત છે. ભગવાન એમ થોડા મળતા હોય. દયાનંદ સરસ્વતીએ કમાલ કે તમારે 2 છોકરા છે? તો કે હા. તો કે તો દીકરીને પણ પરણાવી દે, ઓલાને હરે અકાલ હરે જોડી દે. દયાનંદ સરસ્વતી. તમારા ઘરમાં 2 જ હોય, છોકરો ને છોકરી, તો છોકરીને ભણાવજો. 200 વર્ષ પહેલા બ્રાહ્મણોએ વિરોધ કર્યો કે જનોઈ હોવી જોઈએ. તો કે આ કાલથી જનોઈ. જો આપણે આજે કન્યા ગુરુકુળમાં જે એડમિશન લઈએ ને જનોઈ પહેરાવવામાં આવે એટલે આ જનોઈ પહેરાવી. હાલ આ બ્રાહ્મણ આ જ ભણી શકે. કેવડી 200 વર્ષ પહેલા કેવડી ક્રાંતિ કરી દયાનંદ સરસ્વતીએ. 1857ના બળવામાં હાજર છે દયાનંદ સરસ્વતી. 1857ના સ્વતંત્ર સંગ્રામમાં હાજર છે.
કોઈક વખત એની આપણે વાત કરશું. અદ્ભુત વાત છે. આપણે એમ થાય કે દેશ દાજ આનું નામ કહેવાય. જમીન બચાવવી, વનસ્પતિ બચાવવી, પક્ષીઓને બચાવવા, પશુઓને બચાવવા, આપણા વડીલોને બચાવવા, કેવડું મોટું કામ કર્યું છે. દયાનંદ સરસ્વતીનું એક પુસ્તક છે વૈષ્ણવ મત ખંડના, એનું નામ જ. ભાઈશ્રી કહે એવું છે, ભાઈશ્રી આપણું તો ખંડન કર્યું છે, એટલે આ યુ માર્કા વાળાને તોડી નાખ્યા થાવ. આજે છે 16મી તારીખે, કાલથી ચાલુ છે. કાલ 15મી તારીખે, 15, 16 બે કાર્યક્રમ છે. 16મી તારીખે આ બધું છે. એટલે આ જાય તો મારે બીજાને તકરાર થઈ જાય. ઇતિહાસ આમ છે, તમારો ધર્મ સાચો બરાબર, પણ ઇતિહાસ ખોટો. ઇતિહાસ ને ટેકો નથી ઇતિહાસનો.